નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સ્વાગત છે ઓશન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલમાં. યસ, ધોરણ 10 ની અંદર આવી ગયા છો વિદ્યાર્થી મિત્રો, અને ધોરણ 10 એટલે કે તમારા જીવનનું મહત્વનું વર્ષ. તો હવે ધોરણ 10 ના મહત્વના વર્ષની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ છે એને એવું થતું હશે કે ભાઈ સાહેબ અમે જબરજસ્ત તૈયારીઓ કરશું. 10મા ધોરણમાં તો આ વખતે છે ને ભૂક્કા બોલાઈ નાખવાના છે ભાઈ. આપણે છે ભાઈ 80 માંથી 80 માર્ક્સ લાવવાના થાય છે, પણ એના માટેની સ્ટ્રેટેજી મારી પાસે નથી. બસ તો એ જ સ્ટ્રેટેજી તમારા માટે અહીંયા હું તમારા માટે લઈને આવ્યો છું. ધોરણ 10માં ભાઈ 80 માંથી 80 માર્ક્સ લાવવાનો જબરજસ્ત રોડમેપ. ઘણા બધા વિદ્યાર્થીઓ આમ જ્યારે ધોરણ 10 ની અંદર આવે ને ત્યારે આમ ફૂલ એનર્જી સાથે હોય. ગમે તે ભાઈ આ વખતે ધોરણ 10માં તો ભાઈ આમ મોડું મૂકવાનું થતું જ નથી. ભાઈ હું જબરજસ્ત તૈયારી કરીશ, જોરદાર તૈયારી કરીશ, અને વર્ષ શરૂ થાય ને ત્યારે આવી તૈયારીઓ કરે પણ ધીમે ધીમે જેમ જેમ સમય જતો જાય ને એમ એ બધી જ તૈયારીઓ છે ને ઓછી થતી જાય. જેમ જેમ સમય જાય એમ કરતા 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 બધું જ હંકેલાઈને પોટલું વળીને સાઈડમાં મુકાઈ જાય અને રમવામાં ધ્યાન લાગી જાય. તો આપણે આ ભૂલ કરવાની નથી. ધોરણ 10 ની અંદર આપણે જબરજસ્ત તૈયારીઓ સાથે 80 માંથી 80 ગુણ મેળવવાના છે. અને ઘણા બધા વિદ્યાર્થીને એમ લાગતું હશે સર ધોરણ 10 એટલે બોર્ડનું વર્ષ કેવું અઘરું પેપર આવતું હશે. તો હું તમને કહી દઉં કે ધોરણ 10 છે ને એવું કંઈ ખાસ વર્ષ નથી. એવું કંઈ અઘરું પેપર નથી આવતું બોર્ડમાં કે તમે પાસ ન થઈ શકો અથવા તો તમે સારા માર્ક્સ ન મેળવી શકો. બસ એક જ વસ્તુ યાદ રાખવાનો છે. મારા તરફથી, નિકુંજ સર તરફથી તમને એક મંત્ર આપું છું. દરરોજ વાંચો, થોડુંક થોડુંક વાંચો. બસ આ મંત્ર શું છે? દરરોજ વાંચો, થોડુંક થોડુંક વાંચો. આ મંત્ર દ્વારા તમે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ચોક્કસથી 80 માંથી 80 ગુણ મેળવી શકો છો. તો શરૂઆત કરીએ જબરજસ્ત આજનો આપણો સેશન ભાઈ 80 માંથી 80 લાવવા માટેનો રોડમેપ. ભાઈ અહીંયા આપણને કીધું છે ગુજરાત બોર્ડ ધોરણ 10. તેમાં કેટલાક વિદ્યાર્થીઓ છે કરતા હોય છે કેટલીક સામાન્ય ભૂલ. ભાઈ કેવી કેવી ભૂલો કરે? પહેલો ટોપિક જોઈએ કે અનિયમિતતા, કે વિદ્યાર્થીઓ છે એ નિયમિત નથી હોતા. યસ, પોતાના ગોલને લઈને, પોતાના ટાર્ગેટને લઈને એ લોકો એટલા બધા સિરિયસ નથી હોતા અને અનિયમિત રહે છે. સર કઈ વાતમાં? તો કે વાંચવાની વાતમાં. હમણાં મેં તમને મંત્ર આપ્યો ને, દરરોજ વાંચો, થોડું થોડું વાંચો. તો આ મંત્રના આધારે જો કહું છું વિદ્યાર્થીઓએ નિયમિત થવું પડશે. જો નિયમિત નહીં હોય તો ભાઈ તમે બોર્ડમાં સારા માર્ક્સ કવર નહીં કરી શકો. કેમ? ભાઈ પહેલાથી એટલે કે વર્ષ શરૂ થાય ત્યારથી તમે એન્ડ સુધી દરરોજ થોડુંક થોડુંક વાંચશો ને તો તમારા ઉપર લોડ નહીં આવે, તમારા ઉપર પ્રેશર નહીં આવે. પણ એવું તમે વિચારશો કે ભાઈ કાલે કરી લઈશ, કાલે કરી લઈશ, કાલે કરી લઈશ, અને આવું કાલ 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 કરવામાં છે ને આખું વર્ષ વયું જાય છે. ને પછી જ્યારે બોર્ડની પરીક્ષાને મહિનાની વાર હોય ને ત્યારે આપણે ચોપડા લઈને વાંચવા બેસીએ અને 23 ચેપ્ટર છે સામાજિક વિજ્ઞાન વિષયના. તો આ 23 ચેપ્ટર એક મહિનામાં ભાઈ આપણાથી કવર ન થાય, પ્રેશર આવી જાય માથે, અને આપણને બોર્ડની એક્ઝામ છે ને આમ ભયંકર લાગે, આમ દાનવ જેવી લાગે કે ક્યાં આ બોર્ડની એક્ઝામ આવી ગઈ, કેટલી અઘરી હશે, મને તો કાંઈ આવડતું જ નથી. એ દાનવ ન લાગે ને બોર્ડની એક્ઝામ, એના માટે જે મંત્ર આપ્યો છે. કયો મંત્ર છે? દરરોજ વાંચો, થોડુંક થોડુંક વાંચો. કેવું વાંચો? થોડુંક થોડુંક વાંચો. આ તમારા માટે મંત્ર છે. બરાબર છે? તો વિદ્યાર્થીઓએ નિયમિત રહેવાનું છે. દરરોજનો તમારે એક ટાર્ગેટ સેટ કરી દેવાનો. નિયમિત રહેવાનું એટલે શું છે? તમારે દરરોજનો ટાર્ગેટ સેટ કરી દેવાનો. ભાઈ મારે આજ કેટલું વાંચવાનું છે. બરાબર છે? થોડુંક થોડુંક વાંચવાનું એટલે કે નિયમિત બનવાનું. વાંચવાની બાબતમાં છે નિયમિત બનવાનું છે, બીજું કંઈ કરવાની જરૂર નથી. દરરોજ થોડુંક થોડુંક વાંચશો એટલે ચોક્કસથી ભાઈ તમે છે બોર્ડની એક્ઝામ આવશે ને ત્યાં સુધીમાં તમે લગભગ આખો સિલેબસ કવર કરી લેશો. બીજી વાત છે આત્મનિર્ભર બનતા શીખો. ધોરણ 10 ની અંદર આવી ગયા છો તો થોડાક આત્મનિર્ભર બનતા શીખો. થોડાક તમે મેચ્યોર થઈ ગયા છો તો આત્મનિર્ભર બનતા શીખો. સર આત્મનિર્ભર એટલે શું? આત્મનિર્ભરનો મતલબ એવો છે કે ભાઈ તમે સ્કૂલની અંદર ભણવા માટે જતા હશો. ક્યાં જતા હશો? સ્કૂલની અંદર જતા હશો, ક્લાસીસમાં જતા હશો, ત્યાં તમને ભણાવતા હશે. ઘણાએ ઓનલાઈન બેચ લીધેલી હશે, હે ને? ત્યાં તમને ભણાવવામાં આવતું હશે. તો આજે તમને સ્કૂલમાં છે, ક્લાસીસમાં છે, બરાબર, બધી જગ્યાએ તમને ભણાવવામાં આવતા હશે. ઘણીવાર શું થાય છે કે સ્કૂલની અંદર છે એ અભ્યાસક્રમ ધીમે ધીમે ચાલતો હોય,
કેમ ચાલતો હોય? ધીમે 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 ચાલતો હોય. અભ્યાસક્રમ થોડોક પાછળ રહી ગયો હોય. કેમ? તો કે સ્કૂલની અંદર એ વસ્તુ પોસિબલ છે, કારણ કે તમને ભણાવવાના હોય, પછી સ્કૂલની અંદર જે એક્ટિવિટીઓ આવતી હોય એ તમને કરાવતી જવાની હોય. અલગ અલગ ફંક્શન્સ આવતા હોય, અલગ અલગ જે આપણા ફેસ્ટિવલ્સ આવતા હોય, એના સેલિબ્રેશન્સ પણ ચાલતા હોય. એના કારણે સ્કૂલની અંદર સિલેબસ થોડો પાછળ રહી જતો હોય છે. તો એ સ્કૂલમાં જે પાછળ રહી ગયેલો સિલેબસ છે એને પછી શું કરવામાં આવે, જ્યારે એક્ઝામ આવે ને ત્યારે થોડાક સમયની અંદર, મહિનાની અંદર છે, જે બાકી રહી ગયેલો સિલેબસ હોય ને એને કવર કરાવી દેવામાં આવે. હું એવું કહું છું કે ભાઈ ધોરણ 10 ની અંદર તમારો જે અભ્યાસક્રમ છે ને એ ધારીએ ને તો 1 મહિનાની અંદર એ કવર થઈ જાય, અને ધારીએ ને તો 1 વર્ષની અંદર એ કવર થાય. કારણ કે અત્યારે રિસોર્સિસ આપણી પાસે એટલા બધા છે ભાઈ. યુટ્યુબ ખોલો તો યુટ્યુબની અંદર ઘણા બધા ક્રેશ કોર્સ જોવા મળશે. ઘણી બધી એવી બેચો છે જેની અંદર તમને આવા ક્રેશ કોર્સ છે, ગયા વર્ષના, આગળના વર્ષના લીધેલા ક્રેશ કોર્સ હોય એ તમને જોવા મળતા હોય. એનો અભ્યાસ કરો ભાઈ, ચોક્કસથી તમે 1 મહિનાની અંદર તૈયારી કરીને તમે બોર્ડની એક્ઝામ આપી શકો. એમાં કોઈ ડાઉટની સ્થાન નથી. પણ સ્કૂલની અંદર જ્યારે પણ તમને, જ્યારે છેલ્લે બાકી રહી ગયેલો અભ્યાસક્રમ જ્યારે સમજાવવામાં આવતો હશે ને, ત્યારે વિદ્યાર્થી મિત્રો તમને ત્યારે તેમાં કંઈ ખબર નહીં પડે, કારણ કે સ્કૂલમાં અભ્યાસક્રમ જાતો હશે, ભાગતો હશે. એટલે જ કહું છું, દરરોજ વાંચો, થોડુંક થોડુંક વાંચો અને આત્મનિર્ભર બનો. ભાઈ તમને જ્યાંથી જાણવા મળે, જ્યાંથી ભણવા મળે, એ તમારા વિદ્યાર્થી મિત્રો હોય, તમારા શિક્ષકો હોય, તમારા ટ્યુશનના શિક્ષક મિત્રો હોય કે ઓનલાઈન બેચના શિક્ષક હોય, જ્યાંથી તમને ભણવા મળે ત્યાંથી ભણી લો. આત્મનિર્ભર બનો, જાતે નોટ્સ બનાવતા શીખો. પછી શું કહે છે? નોટ્સ બનાવો. શું કરવાનું છે? ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને નોટ્સ નથી બનાવતા, ઘણા બધા વિદ્યાર્થીઓ આત્મનિર્ભર નથી હોતા, પોતાની જાતે સેલ્ફ સ્ટડી કરતા નથી, એટલે નોટ્સ નથી બનાવતા. તો ભાઈ આ નોટ્સ બનાવવી ખૂબ જ અગત્યની છે. ભાઈ આજે સ્કૂલની અંદર કેટલો સિલેબસ ચાલ્યો, તો એ સિલેબસ જે ચાલ્યો છે, સરે જે તમને ભણાવ્યું છે, શિક્ષકોએ તમને જે ભણાવ્યું છે, એની તમે તમારી રીતે, તમને જે રીતે માઇન્ડની અંદર ફિટ બેસે, તમને જેવી રીતે યાદ રહે ને એવી રીતે તમે જાતે નોટ્સ બનાવો. હું જાતે નોટ્સ બનાવવાનું કહું છું. ઘણા બધા વિદ્યાર્થીઓ નોટ્સ નથી બનાવતા, અને નોટ્સ નથી બનાવતા ને પછી શું કરે, જ્યારે એક્ઝામ ટાઈમ આવે ને ત્યારે ઓલી જે અલગ અલગ પ્રકાશનના જે અલગ અલગ બુક હોય ને એમાંથી ગોખણ પટ્ટી શરૂ કરે કે ભારતનો વારસો. તો કે વારસો કોને કહેવાય? તો કે વારસો એટલે કે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. વારસાના 2 પ્રકાર છે, સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો. આમ નહીં યાદ રહે. જાતે નોટ્સ બનાવેલી હશે, ટૂંકમાં નોટ્સ બનાવેલી હશે ને, તમને મગજમાં ફિટ થઈ, તમે જાતે નોટ્સ બનાવેલી હશે ને, તો જ્યારે એક્ઝામ ટાઈમ આવશે ને ત્યારે તમારે ખાલી એનું રિવિઝન કરવાનું થશે. એટલે જાતે નોટ્સ બનાવતા શીખો. અને એક મહત્વની વાત, આન્સર રાઇટિંગ. યસ, દરરોજ તમારે જવાબ લખવાની પ્રેક્ટિસ કરવાની છે. શું કામ? તો કે સામાજિક વિજ્ઞાન વિષય છે ને એ અઘરો વિષય નથી. સામાજિક વિજ્ઞાન વિષય અઘરો વિષય નથી. સામાજિક વિજ્ઞાન વિષય લેન્થી વિષય છે, કે એમાં તમારે લખવાની પ્રેક્ટિસ વધારે કરવી પડશે. જો લખવાની પ્રેક્ટિસ નહીં કરો ને તો આખા વર્ષ દરમિયાન તમે જબરજસ્ત ભણ્યા હશો. સરે તમને શીખવાડ્યું, તમને બધું જ યાદ રહી ગયું હશે, તમે જાતે નોટ્સ પણ બનાવેલી હશે, તમને બધા સવાલના જવાબ પણ આવડતા હશે, પણ જ્યારે બોર્ડની એક્ઝામનું પેપર લેન્થી નીકળશે, લાંબુ નીકળશે, લાંબા જવાબવાળું નીકળશે ને, ત્યારે તમે બોર્ડની એક્ઝામ આપતા હશો ને તો કેટલાક ક્વેશ્ચન્સ તમારા બાકી રહી જશે. એટલે જ કહું છું, અત્યારથી રાઇટિંગ પ્રેક્ટિસ શરૂ કરી દેવાની, અત્યારથી લખવાની શરૂઆત કરવાની. લખવાની શરૂઆત કરો, પ્રેક્ટિસ રાઇટિંગ કરો. એમાં તમારે ટાર્ગેટ સેટ કરવાનો. ભાઈ મારે 4 માર્ક્સનો સવાલ છે, તો એ 4 માર્ક્સનો સવાલ છે ભાઈ, મારે 10 મિનિટની અંદર ગમે તેમ કરીને લખી નાખવાનો. જોઈને નહીં હો, બુકમાંથી જોઈને નહીં, મોઢે લખવાનો. જાતે મોઢે લખવાની પ્રેક્ટિસ કરવાની. બાકી રાઇટિંગ કરતા તમને બધાને આવડે છે, મને ખબર જ છે, તમારા અક્ષર એ બહુ સારા થાય છે, પણ એમ નહીં, જાતે અને મોઢે લખવાની પ્રેક્ટિસ કરવાની. તો ભાઈ તમારા ટાર્ગેટ સેટ થશે, તો તમારી બોર્ડની પરીક્ષામાં પેપર અધૂરું નહીં રહી જાય. એટલે કે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરવાનું. વિદ્યાર્થીઓ છે આ કરતા નથી, એના કારણે વિજ્ઞાન, સમાજ, ગણિતના પેપર અધૂરા મૂકીને આવવું પડે છે. પછી હમણાં મેં તમને કીધું, દરરોજ વાંચો, થોડુંક વાંચો, જેથી કરીને જ્યારે બોર્ડની એક્ઝામ આવે ત્યારે તમારી ઉપર આમ પ્રેશર ન આવે, બધા વિષયનું વાંચવાનું પ્રેશર ન ભેગું થાય. દરરોજ વાંચો, થોડુંક વાંચો. આ આપણો મંત્ર છે સામાજિક વિજ્ઞાન વિષય માટે, આમ તો બધા વિષય માટે, બરાબર છે. આવી બધી કેટલીક સામાન્ય ભૂલો હોય છે ને તે વિદ્યાર્થીઓ કરતા હોય છે. હવે આગળ જોઈએ કે વિદ્યાર્થીઓ છે ને, ઘણા વિદ્યાર્થીઓ સેલ્ફ સ્ટડી કરતા હોય અને ઘણા છે એ કોઈકનો સપોર્ટ લઈને અભ્યાસ કરતા હોય. તો સેલ્ફ સ્ટડીનો મતલબ શું થાય? એટલે કે આપણે જાતે અભ્યાસ કરવાનો છે, અને જાતે અભ્યાસ કરવા માટે શું કરવાનું? સૌથી પહેલું તો કે ટાઈમ ટેબલ સેટ કરવાનું. શું કરવાનું? ટાઈમ ટેબલ સેટ કરવાનું. ટાઈમ ટેબલ સેટ કરવાનો મતલબ હું એવું નથી કહેતો કે ભાઈ સવારે મારે 6 વાગે જાગવાનું, 6 વાગે જાગીને તૈયાર થઈને પછી સ્કૂલે જવાનું, સ્કૂલેથી આવીને
2 કલાકનો સમય છે, તો 2 કલાકમાંથી 1 કલાક હોમવર્ક કરવાનું, 1 કલાક ખાવા પીવામાં ફ્રેશ થવામાં વાપરવાની, પછી ટ્યુશનમાં જવાનું 2 કલાક, ટ્યુશનમાંથી આવીને થોડુંક ટ્યુશનનું લેશન કરવાનું, હોમવર્ક કરવાનું, પછી હોમવર્ક થઈ જાય પછીનો જે સમય છે એમાં ભાઈ મારે દરરોજ ભાઈ 4 કલાક વાંચવા માટે આપવી છે, તો એ 4 કલાક વાંચવાનું, ભાઈ એક વિષય છે 4 કલાકમાં અલગ અલગ 4 વિષય વાંચી નાખવાના. એવું ટાઈમ ટેબલ બેટ કરવાનું હું જરાય નથી કહેતો, અને એ કરાય પણ નહીં. એ રીતનું ટાઈમ ટેબલ જ્યારે તમે સેટ કરવા બેસો છો ને ત્યારે તમે ફિટ થઈ જાઓ છો, અને ટાઈમ ટેબલ તમારાથી ફોલો નથી થતું. અને ઘણા વિદ્યાર્થીઓના મેં દાખલા જોયા છે, આ ટાઈમ ટેબલ ક્યારેય કોઈથી ફોલો નથી થયું, ક્યારેય નથી ફોલો થયું. હું એવું કહું છું ભાઈ ટાઈમ ટેબલ મતલબ કે તમારો ટાર્ગેટ સેટ કરો. શું કરો? ટાર્ગેટ સેટ કરો કે ભાઈ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ભાઈ 23 ચેપ્ટર છે, તો ભાઈ આ 23 ચેપ્ટર છે મારે ઓક્ટોબર અથવા તો નવેમ્બર મહિનો આવે ને ત્યાં સુધીમાં મારે એને શું કરી દેવાના છે? કવર કરી દેવાના છે. હવે મારી પાસે કેટલા મહિનાનો સમય છે, તો ભાઈ હું દરરોજ 1 મહિનાની અંદર 2 કે 3 ચેપ્ટર કરું, તો 2 કે 3 ચેપ્ટર કરવા માટે ભાઈ મારે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર દરરોજ કેટલા ચેપ્ટર મારે ક્લિયર કરવા પડશે, અથવા કેટલા ટોપિક મારે ક્લિયર કરવા પડશે, એ રીતનો તમારો ટાર્ગેટ સેટ કરો. ભાઈ આજે મારે ભાઈ સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 1 છે, તો એના ભાઈ પહેલા 3 ટોપિક કે ભાઈ વારસો એટલે શું, પછી સંસ્કૃતિનો અર્થ, ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો, ભાઈ એટલા ટોપિક મારે આજે ક્લિયર કરવાના છે. તો આજે ભાઈ ટાર્ગેટ સેટ કર્યો છે, તો એટલા ટોપિક મારે ક્લિયર કરવાના છે. તો એ ટાર્ગેટ જે સેટ કર્યો છે ને એની નોટ્સ બનાવી નાખો. પહેલા શું કરો? એની નોટ્સ બનાવી નાખો. એ જેટલા પણ તમારે ટોપિક ક્લિયર કરવાના છે એની જબરજસ્ત નોટ્સ તૈયાર કરી નાખો. બરાબર છે? નોટ્સ તૈયાર કરી પછી એને યાદ કરો, એને વાંચો. બરાબર છે? પછી રિવિઝન કરવું ખૂબ જ અગત્યનું છે. દરરોજ રિવિઝન કરતા જવાનું. આવી રીતે નોટ્સ બનાવીને તમારા ટાર્ગેટ સેટ કરીને એની જ્યારે નોટ્સ બનાવો છો પછી એનું રિવિઝન કરવાનું, અને એક્ઝામ ટાઈમ આવે ત્યારે પાછું એનું રિપીટ રિવિઝન કરવાનું. બરાબર છે? પછી આ એક મહત્વની વસ્તુ છે, ટેસ્ટ. વિદ્યાર્થીઓ છે ને આ ટેસ્ટ આપવાથી બહુ ડરતા હોય. જ્યારે પણ તમારી સ્કૂલની અંદર યુનિટ ટેસ્ટ હોય, વીકલી ટેસ્ટ હોય કે મંથલી ટેસ્ટ હોય, તમારા ટ્યુશનની ટેસ્ટ હોય કે પ્રી એક્ઝામ બોર્ડ ટેસ્ટ હોય, અથવા તો તમારી પ્રથમ પરીક્ષા હોય, દ્વિતીય પરીક્ષા હોય, આ પરીક્ષાથી બહુ બીવો છો. જરાય નથી બીવાનું. જેવું આવડે ટેસ્ટ તો આપવાની જ છે. જેવી આવડે, જેટલી આવડે એટલી કોન્ફિડન્સ સાથે આપો, અને ટેસ્ટ આપીને આવો પછી એના જ્યારે માર્ક્સ સામે આવે ને પછી એનો એનાલિસિસ કરો. ભાઈ મેં આ ટેસ્ટ આપી, એમાંથી ભાઈ મને એટલા ટોપિક નથી આવડ્યા, અહીંયા આટલા ટોપિકમાં ભાઈ મને ભૂલ પડી છે, એટલા ટોપિક મારા ક્લિયર છે, એને મૂકી દો સાઈડમાં. જેમાં ભૂલ પડી છે, જેમાં ઓછા માર્ક્સ આવ્યા છે, જેમાં અડધા માર્ક્સ કપાણા છે, એ ટોપિકને પાછું રિવિઝન શરૂ કરો. આવી રીતે તમે જ્યારે ટાર્ગેટ સેટ કરો છો ત્યારે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર 80માંથી 80 માર્ક્સ તમારા કવર થશે. પછી આ બધી વસ્તુ તમારે જાતે કરવાની છે. સેલ્ફ સ્ટડી છે. જાતે નોટ્સ બનાવવાની, જાતે રિવિઝન કરવાનું, જાતે ટેસ્ટ આપવાની. ટેસ્ટ તો જો કે સ્કૂલવાળા લેતા હોય, ક્લાસીસવાળા લેતા હોય છે, પણ એ ટેસ્ટથી આપણે બીવાનું નથી. કોન્ફિડન્ટ થઈને ટેસ્ટ આપવાની છે. ભલે ઓછા માર્ક્સ આવે, ભલે અડધા જ માર્ક્સ આવે, પણ કોન્ફિડન્સ સાથે ટેસ્ટ આપવાની. પછી એનું એનાલિસિસ કરીને પછી આપણે પાછું એના વિશે એનાલિસિસ કરીને પછી સમજવાનું ભાઈ મારે ક્યાં ભૂલ પડે છે, અને બીજી વાર જ્યારે ટેસ્ટ આપો ને ત્યારે એની એ ભૂલ બીજી વાર રિપીટ ન થવી જોઈએ. ઓકે, ખ્યાલ આવી ગયો? ભાઈ આટલી વસ્તુ છે તમારે જાતે તૈયાર કરવાની છે, અને કોઈકનો સપોર્ટ લઈને ભાઈ તમારે શું કરવાનું છે? તો કે તૈયારીઓ કરવાની છે. એવું જરૂરી નથી ભાઈ 10મા ધોરણના વિદ્યાર્થીઓ છો, ભાઈ તમને બધું આવડતું જોઈએ. તમે જેટલી જાતે તૈયારી કરો છો એમાં તમને ક્યારેક ભૂલ પડે, ત્યારે જ્યારે પણ ભૂલ પડે ને ત્યારે તમે કોઈકની મદદ લઈ શકો, કોઈકનો સપોર્ટ લઈ શકો. તો એ મદદમાં શું હોય? ભાઈ તમારા શાળાના શિક્ષકો છે, ક્લાસીસના શિક્ષકો છે, અથવા તો ઓનલાઈન ભણાવો છો તો મારી પાસેથી અથવા બીજા અન્ય કોઈ શિક્ષકો પાસેથી ભાઈ તમે મદદ લઈ શકો છો. તો આ જે મદદ લેવાની વાત છે ને એ સપોર્ટ કહેવાય. હવે તમારે કોઈક ડાઉટ છે, તો ડાઉટ માટે ભાઈ યુટ્યુબની અંદર હજારો વિડીયો તમારા માટે ઉપલબ્ધ છે. એમાંથી તમને જે સારો વિડીયો લાગે, જે શિક્ષકનો વિડીયો સારો લાગે, તમને મારા વિડીયો સારા લાગતા હશે, અથવા તો અન્ય કોઈ શિક્ષકોના વિડીયો સારા લાગતા હશે, યુટ્યુબની અંદર હશે જ, અને ઘણા બધા છે. ત્યાંથી ભાઈ તમે અભ્યાસ કરી શકો, તમારા ડાઉટનું સોલ્યુશન કરી શકો, હે કે નહીં? પછી બીજી વસ્તુ છે બેચ. ભાઈ હવે તમે જો આ યુટ્યુબની અંદર તમારા બેચની પહેલા હું તમને કહી દઉં, જ્યારે તમે યુટ્યુબની અંદર અભ્યાસ કરતા હોય ને ત્યારે થાય એવું, ભાઈ તમે યુટ્યુબની અંદર ભાઈ તમારા ડાઉટનું સોલ્યુશન કરવા માટે આવ્યા, ડાઉટનું સોલ્યુશન તો થઈ ગયું, પણ પછી નીચે એક સારી મજાનો એક શોર્ટ્સ દેખાઈ ગયો, એક રીલ્સ દેખાઈ ગઈ, તો એ શોર્ટ્સ ક્લિક કર્યું એટલે પછી સ્વાઇપ થયા કરે.
અને આપણે જે અભ્યાસ કરવા બેઠા હતા ત્યાંથી આપણું ધ્યાન ડિસ્ટ્રેક્ટ થઈને પાછું શોર્ટની અંદર વયું જાય. તો એવું ન થાય ને એના માટે હું તમને એક એવું કહેવાય કે હું તમને એક આઈડિયા આપું છું, એક વિચાર આપું છું. શું કરવાનું? એક નવું આઈડી બનાવી નાખવાનું. શું કરવાનું? એક નવું આઈડી બનાવી નાખો. ભાઈ કયા ધોરણમાં છો? તો કે 10th છો. તો કે ધોરણ 10. તમારું નામ, ધારો કે મારું નામ છે નિકુંજ, બરાબર છે, 2027. ભાઈ આવું એક આઈડી બનાવી નાખો, 10th નિકુંજ 2027, બરાબર છે. હવે આ જે નવું આઈડી બનાવ્યું છે ને એમાંથી તમારે શું કરવાનું ખબર? એમાં માત્ર ને માત્ર તમારે સ્ટડી એટલે કે અભ્યાસને લગતા જ વિડીયો જોવાના. આ સરના, ફલાણા સરના, ઢીકડા સરના જે કંઈ પણ ના હોય મારા વિડીયો, એ જ ખાલી ભણવાના જ વિડીયો જોવાના. એટલે એ આઈડી ની અંદર તમારા નકરા ભણવાના જ વિડીયો આવ્યા કરશે. બીજું કઈ તમારું માઇન્ડ ડિસ્ટ્રેક્ટ થાય ને એવા એક વિડીયો નહીં આવે. તો બસ આ જ કામ કરવાનું. નવું આઈડી બનાવવાનું, એમાં માત્ર ને માત્ર ભણવાના વિડીયો જોયા કરવાના. એટલે બીજું કોઈ વસ્તુ તમારી સામે આવશે નહીં. અને એનાથી એક સારો આઈડિયા છે, ભાઈ કોઈક સારી એવી બેચ લઈ લો. એપ્લિકેશનની અંદર બેચ ચાલતી હોય છે, બરાબર છે. તો હવે શોધવી કઈ રીતે સારી બેચ? કઈ સારી? તો કે બેચ એ જ સારી હોય બેટા કે જે અફોર્ડેબલ હોય. કેવી હોય? અફોર્ડેબલ હોય. આપણા વાલીને વધારે ખર્ચો ન કરાવે એવી બેચ શોધવાની. ઘણી બધી બેચો હશે, બરાબર છે. એમાંથી સસ્તામાં સસ્તી અફોર્ડેબલ બેચ કઈ છે, એમાં તમને કઈ રીતે ભણાવવામાં આવે છે એના ડેમો લેક્ચર્સ જોઈ લો. પછી એમાં શિક્ષકોની ક્વોલિફિકેશન શું છે જોઈ લો. તમને એના ભાઈ વિડીયો ગમે છે. હવે પાછા ઘણી વાર શું થાય ખબર? વિદ્યાર્થીઓ આમ એનાલિસિસ કરે. ઘણા બધા શિક્ષકો ઓનલાઈન તો ભણાવતા હોય, ઘણા બધા શિક્ષકોને ઓનલાઈન બેચો ચાલતી હોય. ભાઈ ઓલા સર છે એ બહુ કોમેડી કરાવે છે. ઓલા સર છે એ તો ભાઈ નકરી કોન્ટ્રોવર્સીઝ કરતા હોય. ઓલા સર છે એની મેથડ બહુ સારી છે. ઓલા સર છે એની ભાઈ એવું કહેવાય એની મેથડ સારી છે, પણ એમાં થોડાક વર્ડ્સ મને સમજાતા નથી. અમુક જગ્યાએ બહુ મેથડ સારી હોય, અમુક જગ્યાએ નથી સારી હોતી. અમુક ટોપિક એના બહુ સારા હોય છે. તો તમને તમારા માઇન્ડમાં ઉતરી જાય એવા શિક્ષક તમને કોણ ભણાવે છે એ શિક્ષકની બેચ લ્યો, અથવા તો એ બેચ લ્યો જે અફોર્ડેબલ પણ હોય. એનાથી તમારા વાલી ઉપર છે ભાઈ પૈસાનું ભારણ આવશે નહીં. તો આવી બેચ કઈ બેચ સારી? તો હું એવું કહી શકું ભાઈ આપણી જે ઓશન જ્ઞાન લાઈવ દ્વારા જે લોન્ચ કરવામાં આવેલી બેચ છે બ્રહ્માસ્ત્ર બેચ, હું તો એની જ વાત કરીશ કે ભાઈ અફોર્ડેબલ છે. કેમ અફોર્ડેબલ છે તમારા માટે? તો કે અફોર્ડેબલ એટલા માટે છે કે માત્ર અને માત્ર તમારા માટે 2500 રૂપિયામાં આ બેચ છે. આખી બેચ તમને બ્રહ્માસ્ત્ર બેચ 2500 રૂપિયામાં તમને આખું વર્ષ ભણાવવાનું છે. શું કરવાનું છે? આખું વર્ષ ભણાવવાનું છે. અને ખાલી બ્રહ્માસ્ત્ર બેચ નહીં હોય, એની સાથે સાથે પાછી બીજી 2 બેચ તમને ફ્રીમાં મળે છે. આઈએમપી બેચ અને બીજી છે પેપર સોલ્યુશન બેચ. કઈ છે? પેપર સોલ્યુશન બેચ. આ પણ તમને ફ્રીમાં મળશે. આની સાથે સાથે બ્રહ્માસ્ત્ર બેચની સાથે સાથે આ બેચ પાછી તમારા માટે ફ્રીમાં છે. પછી બીજું શું છે ખબર છે? તો કે ગુજરાતની અંદર કોઈએ ન આપ્યું એવું હેન્ડ રિટન બુક. હેન્ડ રિટન બુક છે એ તમારા માટે ફ્રી છે. નેવિગેટર આખી બ્રહ્માસ્ત્ર બેચનું જે આયોજન કહેવાય ને, આયોજન પહેલેથી આયોજન કરેલું, એ તમારા માટે બ્રહ્માસ્ત્ર બેચનું એકદમ ફ્રીમાં તમારા ઘર સુધી કુરિયર દ્વારા મોકલી દેવામાં આવશે. અને ખૂબ જ અફોર્ડેબલ પ્રાઇસની અંદર. આટલી સસ્તી બેચ કોઈ તમને ગુજરાતમાં આપતું નથી. તો ચોક્કસથી આપની આ બ્રહ્માસ્ત્ર બેચ વિશે એકવાર અભ્યાસ કરી લેજો, બરાબર છે. તો આ એક બેચ છે. પછી એક તમને થોડીક હિન્ટ આપું છું. તમને થોડાક આમ એવું કહેવાય ને કે થોડાક આમ વર્ડ્સ આપું છું કે ભાઈ 3 ટોપિક છે કે ભાઈ પેલું શું છે? થોડુંક વાંચો પણ દરરોજ વાંચો. આ તમારા માટે 10મા ધોરણની અંદર સક્સેસ થવાનો આમ કીવર્ડ હોવો જોઈએ. શું હોવો જોઈએ? કીવર્ડ. કે થોડુંક વાંચો, દરરોજ વાંચો. આ કીવર્ડ હોવો જોઈએ. પછી બીજું છે ભણો પણ સાથે સાથે રમો પણ. 10મા ધોરણમાં છો એનો મતલબ એવું નહીં કે રમવા નહીં જવાનું, રખડવા નહીં જવાનું, મોજ મસ્તી નહીં કરવાની. બધી જ મોજ મસ્તી કરવાની, પણ સાથે સાથે ભણવાનું પણ. રમતા રમતા ભાઈ 10મું ધોરણ પાસ થાય, પણ આ એક વસ્તુ યાદ રાખવાની. હમણાં કીવર્ડ આપ્યો મેં તમને. દરરોજ વાંચો, થોડુંક વાંચો. 10મું ધોરણ નથી અઘરું. રમતા રમતા પાસ થઈ જશે. નથી અઘરું, એટલું બધું નથી આવતું. મેં પાસ કર્યું છે ને તમને કરાવી દઈશ. દરરોજ વાંચો પણ થોડુંક વાંચો. અને ત્રીજી વાત કે ભાઈ શું કરવાનું છે? રાઇટિંગ પ્રેક્ટિસ કરવાની છે. શું કરવાનું છે? રાઇટિંગ પ્રેક્ટિસ કરવાની છે. જવાબ જાતે મોઢે અને ફટાફટ ટાર્ગેટ સેટ કરીને એટલી મિનિટની અંદર લખવાની ટ્રાય કરવાની છે. આ 3 મંત્ર તમે ધ્યાન રાખશો તો ચોક્કસથી તમને ધોરણ 10 ની અંદર સક્સેસ થતા, તમને ધોરણ 10 ની અંદર સારામાં સારા માર્ક્સ લાવતા કોઈ નહીં રોકી શકે.
તો બેટા મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.